પતિ અને સાસરિયાના બેહુદા વર્તનથી ત્રાહિમામ થઈ ગયેલ હર્ષાએ અનેકવાર માતા પિતાને ઘરનો દરવાજો ખખડાવ્યો. દરેક વખતે માતા પિતાએ સમાજ શું કહેશે તેની બીકે તું ઘર ભાગીને પાછી આવીશ તો પાછળની 4 બહેનોને આપણે માળીની નાતમાં કોણ લઈ જશે એમ કહીને સમજાવીને પાછી મોકલી દેતા. તેના પિતાનો શહેરમાં ફૂલોનો ખૂબ મોટો ધંધો અને 8-10 મોટી ફૂલો, હાર અને બુકો વેચવાની દુકાન હતી. હર્ષા અને તેની બહેનોને પિતાએ ખૂબ સરસ ભણાવી. હર્ષા પણ પેથોલોજીસ્ટ થઈ ગઈ. શહેરની જાણીતી લેબોરેટરીમાં જોબ કરતી હતી. લગ્ન બાદ સંકુચિત માનસવાળા સાસરિયાઓએ તેની જોબ છોડાવી દીધી. શ્રીમંત પણ અભણ પતિ ખૂબ હોશિયાર અને ચાલાક. પત્નીને દબાવીને રાખવા માનસિક કે શારીરિક જુલમ કરતો. હર્ષાથી મોટી બહેન ગરબાના ક્લાસ ચલાવે. ગરબાના ગ્રુપને લઈને તે અમેરિકા પ્રોગ્રામ આપવાની હતી. આ સાંભળીને હર્ષાના મગજમાં એક વિચારનો ચમકારો થયો. સાસરામાંથી પિયર રહેવા જાઉં છું કહીને તે ઘરમાંથી નીકળી ગઈ. ગ્રુપ સાથે અમેરિકા આવી ગઈ. અમેરિકામાં જુદા જુદા શહેરોમાં શો કરીને શિકાગોથી ઇન્ડિયા જવાને દિવસે બહેનને સમજાવીને કહી દીધું, મિતા, હવે હું તો અહીં જ રહી જાઉં છું. મારે એ નરકમાં મારા પતિના ઘરે પાછું નથી જવું. પિતાને ત્યાં આશરો નથી. મારી સહનશક્તિની હવે હદ આવી ગઈ છે. મોટી બહેન મિતા પણ બધું જાણતી હતી એટલે ભારે હૈયે તેને હા પાડી. શિકાગોના એરપોર્ટ પર હર્ષાના નામની ઉપરા ઉપર અનાઉન્સમેન્ટ થઈ રહી હતી. ગરબાના ગ્રુપવાળાના મિત્રો હસમુખીને આનંદી હર્ષાની ગેરહાજરીથી ગભરાયેલ હતા. તેની બેન મિતા અંદરથી સ્વસ્થ હોવા છતાં લોકો સામે ચિંતાતુર, ગભરાયેલ હોવાનો ડોળ કરતી હતી. હર્ષાની જીગરજાન બહેનપણીની વાત જાણતી હોવાથી ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી. હવે તેને માટે દિલો જાન જાણે હંમેશ માટે છૂટી પડી ગઈ અને જ્યારે પ્લેન આકાશમાં ઉડાન ભરવા રનવે પર દોડવા લાગ્યો તો ગરબા ગ્રુપમાં અંદર ઘૂસપૂસ અને કોલાહલનું સ્વરૂપ લઈ લીધું. મિતાની આંખમાં પણ હવે તો આંસુઓ ઉભરાઈ ગયા. તેના ગળામાં ડૂમો ભરાઈ ગયો હતો. પરાણે ધરબી રાખેલ વેદનાથી તેની છાતી ફાટ થઈ રહી હતી. આ બાજુ હર્ષા પણ પોતાની જાતને પોતે જ હિંમત આપતી હતી. હર્ષા અમેરિકામાં પતિ ભારતીય સમાજને પોતાની મુશ્કેલીઓથી ભાગીને રહી ગઈ હતી, પણ હવે અહીં ગેરકાયદેસર રીતે રહીને જે મુશ્કેલી પડવાની હતી એનો એને અંદાજ નહોતો. બે અઠવાડિયા તો મિતા પોતાના કોઈ સગાને ત્યાં રોકાઈ. દરમિયાન કેટલીક જગ્યાએ નોકરી માટે ધક્કા ખાધા. ઇલગિલનો પગાર 70ની સાલમાં કલાકના $2 ચાલતો હતો અને ઇન્ડિયન સ્ટોર, મોટેલ કે રેસ્ટોરન્ટમાં પોતાના દેશના જ લોકોનું શોષણ માલિકો કરતા. અજાણ્યો દેશ, અજાણ્યા લોકોની વચ્ચે બેસહારા હર્ષા કામ માટે દર ઠોકર ખાઈ રહી હતી. દોમદોમ સાહેબીમાં ઉછરેલ ભણેલી ગણેલી દેખાવડી અને સ્માર્ટ છોકરીની દશા ભિખારીથી બદતર હતી. શરૂઆતના 2-3 મહિના તો 5-6 લોકો સાથે એક નાના રૂમમાં રહી. દિવસના 14 કલાક કામ કરીને તેની દારૂની, ડ્રગની વાસવાળા ચરિત્રહીન લોકો સાથે રાત જાગતા રહીને કોઈ અજાણ્યા ભયને બીકના થરથરાટમાં જ ગુજારવી પડતી. ભણેલા ગણેલા હોશિયાર લોકો ભારતમાંથી અમેરિકાની ચકાચોંધ જોઈ આ ડોલરિયા દેશમાં રહી જાય છે, પણ કાયદામાં આ દેશ એટલો કડક છે તેનો અંદાજ તેમને નથી હોતો. પછી નહીં ઘરના કે નહીં ઘાટના જેવી સ્થિતિ થાય. પોતાના દેશથી માઇલો દૂર કોઈના પ્રેમ કે હૂંફ અને સાથ સહકાર વગર ખૂબ સ્ટ્રગલ કરી 4-5 મહિનામાં તો હર્ષા ડિપ્રેસ થઈ ગઈ હતી. હવે શિકાગોમાં શિયાળો શરૂ થઈ ગયો હતો. ભૂખ્યા વરુ જેવા માણસોની હવસભરી નજરથી બચવા તેણે એક વૃદ્ધના ભોંયરામાં નાની રૂમમાં જગ્યા શોધી કાઢી. હર્ષાની ઉંમર 32 અને મકાન માલિક લિયોની 75. હવે અહીં હર્ષા કામ કરીને આવીને થાકી હોય પણ શાંતિથી રાતે ઊંઘી શકતી. પિતાની ઉંમરના લિયો સાથે વાતચીત કરીને પણ પોતાનું દુઃખ હળવું કરતી. લિયો ક્યારેક તેને સ્નો ગાડીમાં રાઈડ આપતો. રોજ સવાર સાંજ તેની સાથે વાતો કરીને અમેરિકામાં તે એકલી નથી તેવી હૂંફ અને પ્રેમ આપી તેને ડિપ્રેશનમાંથી બહાર કાઢવા કોશિશ કરતો. એક દિવસ હર્ષાને ઠંડી અને તાવ ચડી આવ્યો. 4 દિવસ તે ઊભી ન થઈ શકી. જોબ પર પણ આવી તબિયત હોય તો કેમ જાય? લિયો તેને દિવસમાં 3 વાર તેના રૂમમાં જઈ કોફી અને દવા આપતો. 5મે દિવસે લિયો હર્ષના રૂમમાં ગયો તો તાવમાં ધગધગતી હર્ષા જાણે હોશકોશ ખોઈ લાકડું અને બેભાન જેવી અવસ્થામાં પડી હતી.
લિયો તેને ઇમરજન્સીમાં લઈ ગયો ને તે સાજી ન થઈ ત્યાં સુધી તેની પાસે જ બેસી રહ્યો. તેને દીકરીની જેમ કાળજી લીધી. 2 દિવસ પછીની સારવાર બાદ જ્યારે હર્ષાએ આંખો ખોલી ત્યારે તેની આભારવશ લાગણીથી લથબથ આંસુ ભરેલ આંખ જોઈ લિયોના આંસુ ગળામાં ફસાયા ને મોઢામાં શબ્દો અટવાયા. ક્યાંય સુધી તે હર્ષાના માથા ઉપર હાથ ફેરવતો રહ્યો. તેના અખંડ પ્રેમના પ્રવાહને રણની તરસી ધરતીની જેમ તે પીતી રહી. તેની અબલક નેત્રોમાંથી આંસુની ધારા પણ વહેતી રહી. લિયો તેને ઘેર જઈને સીધો પોતાના રૂમમાં જ લઈ ગયો અને હવે તેને ઉપર તેની સાથે હંમેશ માટે રહેવાનું ફરમાન કરી દીધું. સાજી થઈ ગઈ હર્ષા જોબ પર તો ગઈ અને આટલા દિવસ નહીં જવાથી તેની જગ્યાએ બીજા કોઈને લઈ લીધી હતી. પરાણે મળેલ જોબ જતી રહેવાથી તે દુઃખી અને નિરાશ થઈ પાછી ફરી. નવી જોબ શોધવાના પ્રયત્નો તેણે ચાલુ કર્યા, પરંતુ લિયોના પ્રેમ, હૂંફ અને સહકારથી તેનામાં નવી તાજગી આવી ગઈ. પહેલાંની હસતી રમતી હર્ષા હવે પહેલાં જેવી જ વસંતની લહેર બનીને ફરકી રહી હતી. તેણે લિયોના ઘરને ચોખ્ખું ચણાક કરી પોતાની રીતે રાજ રચેલું ગોઠવી દીધું. રસોઈમાં માહિર હર્ષા રોજ અવનવી વાનગી કરી લિયોને ગરમ ગરમ જમાડે. આમ દિવસો વીતતા જતા હતા તેમ લિયોને હર્ષાની કાબિલિયત ને પ્રેમાળ સાબદિલીનો પરિચય થતો જતો હતો. તેણે જાણે ગયા જન્મની તેની દીકરી પાછી મળી હોય એવું એને લાગતું હતું. હવે તેઓ સાથે બહાર હરવા ફરવા, જમવા અને મોલમાં ગ્રોસરી કરવા પણ જતા. અને અરે એક દિવસ સવારે ઉઠીને તેને હર્ષાને કીધું, ચાલ તૈયાર થઈ જા. હર્ષા કહે, સવારમાં ક્યાં જવું છે? તો કહે, કોર્ટમાં. હર્ષાને કંઈ સમજાયું નહીં એટલે કહે, પણ કોર્ટમાં? તો કહે, આપણે લગ્ન કરી લઈએ એટલે તું લીગલ થઈ જાય. 1-2 કોર્સ કરીને તું તારા ફિલ્ડની જોબ કરી શકે, ગાડી ચલાવી શકે, તું તારી જિંદગી ખરેખર માણીને જીવી શકે. આટલું સાંભળતા તો હર્ષા દોડીને આવીને લિયોના શર્ટના કોલર પકડી તેના છાતીમાં ધુમ્મા મારતી મારતી હૈયાફાટ રુદન કરવા લાગી. હે લિયો, તે મારા પ્રેમને અભડાવી દીધો. હું તો તને મારા પિતાની જેમ પ્રેમ કરું છું. લિયોએ તેને છાતી સરસી ચાંપી દીધી અને વાલથી તેના માથાને ચૂમી લીધું અને કહ્યું, મારી વહાલ સોઈ દીકરી, હું પણ તને દીકરીની જેમ જ પ્રેમ કરું છું. તને અમેરિકામાં લીગલ કરવા અને કાલે હું મરી જાઉં તો મારું આવતું મોટું પેન્શન ને બધી મિલકત ને પૈસો તને કાયદેસર મળે એ માટે આ સિવાય તો કોઈ રસ્તો નથી. મારી પાસે જિંદગીના થોડા જ દિવસ છે જેમાં મારે તને ખુશ જોવી છે. કોઈ અનોખા આનંદને અનુભવતી હર્ષા અનિમેષ નજરે લિયોને જોતી રહી. ભારતમાં તો બધા વાતો કરે છે કે પેલી માળીની દીકરી હર્ષા કોઈ તેનાથી 40 વર્ષ મોટા અમેરિકનને પરણીને જલસા કરે છે, પણ બે વિશુદ્ધ પ્રેમી બાપ દીકરીને સમાજની કોઈ પરવા નથી. તેમનું જીવન ફક્ત અને ફક્ત એકબીજા માટે જ છે. સમાજની સ્વીકૃતિની તેમને કોઈ જરૂર નથી.